દેશના ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે ખૂબ જ લોકોની સુવિધા માટે આહાર કેન્દ્ર, ઇમરજન્સી ગેટ સહિત સિવિલ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવ્યું છે. ત્યાં ગટર ઉભરાઈ જતાં આજે નરકાગાર જેવી પરિસ્થિતિમાં છે અને ઠેર ઠેર બીમાર ઉછેર કેન્દ્રો શરૂ થઈ ગયા છે. જો તાત્કાલિક અસરથી આ ગટરના ઉભરાતા પાણી અંકુશમાં લેવામાં નહીં આવે તો ભારે બીમારી ફાટી નીકળશે તેવી દહેશત સેવાઈ રહી છે. ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીનગર સિવિલમાં અમિત શાહે દર્દીઓ અને ગરીબો માટે શરૂ કરવામાં આવેલ આહાર કેન્દ્ર, ઇમરજન્સી ગેટ સહિતની ગટરો ઉભરાઈ જતાં આજે આ નરકાગાર જેવી પરિસ્થિતિમાં ફેરવાઈ ગયું છે. ઉભરાતી ગટરના દૂષિત પાણી આસપાસમાં ફરી વળ્યા છે અને સમસ્યાનો ઉકેલ આવતો નથી. રોજ હજારો જરૂરિયાતમંદ લોકો જમવા માટે અને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં આવે છે. જે સાંસદ અને દેશના ગૃહમંત્રીએ આ કામ શરૂ કરાવ્યું છે, જ્યાં આજે નરકાગાર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. સિવિલના ડૉક્ટરો અને સ્ટાફ પણ સતત ફરજ બજાવતા હોય છે. આવી પરિસ્થિતિમાં સાજા કરનાર પણ વધુ બીમાર પડી જાય છે. સિવિલમાં હજારો દર્દીઓ સારવાર માટે આવતા હોય ત્યારે સારવાર કરતાં આ ગંદકીથી વધુ બીમાર પડી જાય છે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. સિવિલના પ્રશાસન જલ્દી આ સમસ્યાનો ઉકેલ લાવે તે જરૂરી છે, અન્યથા સિવિલમાં જ મોટો રોગચાળો ફાટી નીકળશે અને સિવિલ હોસ્પિટલમાં રોગ ઉત્પાદન કેન્દ્રો શરૂ થઈ જશે તેવી દહેશત લોકો, વાલીઓ અને બીમાર દર્દીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.